હાય, જય શ્રી કૃષ્ણ. આજનો આ વિડીયો ખાસ ઉંમરલાયક વ્યક્તિ હોય એના માટે છે, અને જે નીચે નથી બેસી શકતી પરાઠીવાળીને કે પદ્માસન નથી બેસી શકતા, ખાસ એના માટે છે. એક્સરસાઇઝનો વિડીયો છે. આપણને જે પણ ઓર્ગન્સને સ્ટિમ્યુલેટ કરવા માટેનો, સાથે સાથે ઓબેસિટી એટલે કે ઓવરવેઇટ હોય કે એ બધા જે પ્રોબ્લેમ હોય, ઘૂંટણના પ્રોબ્લેમ છે, ઓબેસિટી છે, થાઈના પ્રોબ્લેમ છે, આ બધા પ્રોબ્લેમ દૂર કરવા માટે ખાસ આ વિડીયો બનાવેલો છે. તો દરેકે ખાસ જોવાનો, અને એક એક એક્સરસાઇઝ ઓછામાં ઓછા 2 થી 3 વખત કરજો તો એની અસર થશે. ઇન શોર્ટ, તમે સ્ટાર્ટ કરો એટલે લગભગ 25 થી 30 મિનિટ એક્સરસાઇઝ થવી જોઈએ. દરેક એક્સરસાઇઝ તમારે લગભગ 2 થી 3 મિનિટ કરવાની. ટોટલ લગભગ 7 થી 8 એક્સરસાઇઝ છે, પણ ખૂબ ફાયદો થશે. તો હવે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ છીએ. મારો સન વિરવ છે, એ એક્સરસાઇઝ કરશે. ઓકે, ફર્સ્ટ છે આ પોઝિશનમાં આવી જવાનું, ક્લેપિંગ કરવાની છે. ક્લેપિંગ જોશથી કરવાનું છે. હવે બીજી એક્સરસાઇઝ. બીજી છે હવે ત્રીજી એક્સરસાઇઝ. ત્રીજી છે હવે ચોથી એક્સરસાઇઝ છે એલ્બો. દરેક એક્સરસાઇઝ ઓછામાં ઓછા 2 થી 3 મિનિટ કરો તો એની અસર થશે. હવે એના પછીની એક્સરસાઇઝ છે થાઈસ માટે છે. આપણા શરીરની અંદરના જે બધા ઓર્ગન્સ છે, જ્ઞાનતંત્ર, પાચનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, મજ્જાતંત્ર, અસ્થિતંત્ર, આ બધા તંત્રને સ્ટિમ્યુલેટ કરે છે, એક્ટિવેટ કરે છે. માટે આ એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી છે. હવે એના પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ આ રીતે. હવે એના પછીની એક્સરસાઇઝ. નેક્સ્ટ એક્સરસાઇઝ. બંને હાથના ફિંગર્સની ટોપ ટચ થાય એ રીતે કરવાની છે. ઓકે, થેન્ક યુ સો મચ.